નમસ્તે મિત્રો, આદિવાસી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આદિવાસી સ્ટાઇલમાં બુમલાનું શાક। બુમલા એ મચ્છીનો જ એક પ્રકાર છે, એક પ્રકારની ફિશ જ આવે છે। તો ચાલો આપણે શરૂ કરીએ। જો આ રીતે બુમલા આવે, આ એક પ્રકારની સૂકી માછલી છે। એને આપણે સારી રીતે સાફ કરી લેવાના છે। સારી રીતે સાફ કરીને આવા નાના નાના ટુકડા કરી દેવાના એના। ચાલો હવે એને આપણે રાંધીએ। તો એક કઢાઈ લઈ લેવાની છે અને કઢાઈમાં તેલ નાખી દેવાનો। તેલમાં આદુ લસણ મરચાંની પેસ્ટ નાખવાની અને સારી રીતે શેકાવા દેવાનું। જો આપણું એ સારી રીતે શેકાઈ રહ્યું છે। સારી રીતે શેકાય એટલે પછી એનામાં સૂકા મસાલા નાખવાના, જેમ કે મરચું, હળદર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો, એ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું। એ સારી રીતે શેકાઈ જાય તે પછી અંદર ટામેટા નાખવાના। ટામેટાને પણ સારી રીતે મિક્સ કરી લેવાના। એને પણ એકદમ સારી રીતે શેકાવા દેવાના। એકદમ ઓગળી જેવા જાય ત્યાં સુધી એને શેકાવા દેવાના। જો તેલ છૂટું પડી રહ્યું છે। આ રીતે તેલ છૂટું પડી જવા દેવાનું, ત્યાં સુધી એને શેકાવા દેવાનું। હવે અંદર આપણા જે બુમલા સાફ કરેલા હતા તેને સારી રીતે ધોઈને અંદર નાખી દેવાના, સારી રીતે મિક્સ કરી લેવાના। ઉપરથી આપણે મીઠું નાખવાનું સ્વાદ અનુસાર। જેટલી ક્વોન્ટિટીમાં તમે બુમલા લીધા હોય તે પ્રમાણે મીઠું નાખવાનું અને ઢાંકીને શેકાવા દેવાનું। જો આપણા બુમલા એકદમ સરસ શેકાઈ રહ્યા છે, તો તૈયાર છે આદિવાસી સ્ટાઇલમાં બુમલા। અને એક જાતની ફિશ જ હોય પણ એ સૂકી હોય, એમ આ રીતે બનાવાય। તમે પણ ઘરે ટ્રાય કરજો।